ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે અને વજન અને ડાયાબિટીસ ઘટાડે એવું સૂપ બનાવીશું. તો એના માટે 2 ચમચી જુવાનો લોટ છે એ બોલની અંદર નાખી અને પાણી નાખી એકદમ પાતળી સ્લરી તૈયાર કરી લઈશું. હવે સૂપ બનાવવા માટે થોડું બટર છે એ પેનની અંદર નાખી દઈશું. બટર ગરમ થાય ત્યાં એટલે એની અંદર પહેલાં આપણે ગાજર નાખી દઈશું. શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તમારે વધારે ઓછા અને પસંદના તમે લઈ શકો છો. તો ગાજરને થોડી વાર માટે બટરમાં સરસ રીતે સાતળી અને સાથે આદું નાખી દઉં છું. જો તમને ડુંગળી પસંદ હોય તો તમે અહીંયા ડુંગળી પણ લઈ શકો છો. તમારી ચોઈસ પ્રમાણે શાકભાજીનો ઉપયોગ કરી શકાય. થોડું છીણેલું આદું નાખી થોડું સાતળીશું, વધારે નહીં. સાથે આપણે કેપ્સિકમ અને તીખા મરચાં બંને નાખી દઈશું અને એને પણ સાતળી લઈશું. હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દેવાનું છે. જેટલું સૂપમાં જરૂર હોય એ પ્રમાણે નાખી અને આપણે ચલાવી દઈશું. જે શાકભાજી ક્રન્ચી પણ અને અંદરથી સોફ્ટ થઈ જાય, કાચા રહે નહીં અને આમ તમને થોડા કડક લાગે. હવે થોડા ટમેટા નાખી સાતળી અને આપણે જે સ્લરી બનાવીને રાખી છે જુવાની એ નાખી દઈશું. સાથે 2 કપ ભરીને પાણી નાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે એને સતત ચલાવતા રહીશું. થોડી વારમાં એકદમ સરસ કન્સિસ્ટન્સી આવી જશે. જેવું શિયાળાનું સૂપ હોય એવું તૈયાર થઈ જશે. મસાલામાં આપણે ધાણા જીરું અને ચોપટી હળદર નાખીશું જેથી કલર એકદમ સૂપનો સરસ એવો આવે. તો એકદમ સરસ રીતે આપણે મસ્ત ગરમ કરવાનું છે, ઉકાળવાનું છે. જે થોડું ઘાટું થઈ જાય, થિકનેસ આવે તો આપણે પી શકીએ એવું ત્યાં સુધી કરવાનું છે. અને પેટ ભરીને સૂપ પીશો તો પણ તમારું વજન વધશે નહીં. છેલ્લે આપણે લીંબુ નાખી દઈશું અને ધાણા નાખી દઈશું. આપણું સૂપ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તો જો તમારે વજન ઘટાડવું હોય તો તમે આ સૂપનો ડેઈલી ઉપયોગ કરો અને પેટ ભરીને પી લો એટલે તમે બીજી વસ્તુ ખાવાની જરૂર ન રહે અને જુવારથી વજન વધતો નથી અને ઘટશે. તમને રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો શિયાળામાં તો સૂપ પીતા જ હોઈએ પણ ઉનાળામાં એકવાર આવું સૂપ પીવો, શરીરને ઠંડક પણ આપશે અને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, વજન ઘટાડશે. સાથે મેં અહીંયા ચીલી ફ્લેક્સ, સફેદ તલ અને મેગીનો મસાલો સ્પ્રિંકલ કરી અને સર્વ કરી દીધું છે જેથી ટેસ્ટ એકદમ સરસ એવો આવશે. તો તમે જોઈ શકો છો એકદમ મોંમાં પાણી લાવી દઈને એવું સરસ મજાનું આપણું કલરફુલ એવું જુવારનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. તો જુવારની અવનવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કેમ કે હું એમાં વેઇટ લોસ રેસીપી અને જુવારની રેસીપીઓ ઘણી બધી શેર કરું છું. એ રોજે રોજ તમને